સંવત 1550 એમ કહેવાય છે કે મહાપ્રભુજીએ એક ગ્રંથ રચ્યો પુષ્કર રાજમાં. જ્યારે મહાપ્રભુજી પુષ્કરમાં પધાર્યા, કહેવાય છે કે ત્યારે આ ગ્રંથ રચાયો, પણ સૌથી પહેલા ભણાવ્યો નારાયણદાસ કાયસ્થને. 84 વૈષ્ણવમાંના ભગવદી અંબાલામાં રહેતા નારાયણદાસજી પિતા હાકીમને ત્યાં કામ કરતા, અને આમને કોઈ એવો દુસ્સંગ લાગ્યો નારાયણદાસને, યુવાનો સાથે રોજ ભેગા થાય ને જુગારની એવી લત લાગી ગઈ. નારાયણદાસ રોજ જુગાર રમવા બેસી જાય ને જુગાર રમ્યા વગર એમને ચાલે નહીં. એકવાર 1000 રૂપિયા એ સમયે નારાયણદાસજી હારી ગયા જુગારમાં. હવે આપી શકે તો એમ હતા નહીં, એટલે ભાગીને ઘરે આવી ગયા અને બધાએ ભેગા મળીને પિતાને ફરિયાદ કરી કે આ તમારો દીકરો હારીને ગયો, તમારે રૂપિયા આપવા પડશે. પિતાએ આપવાની ના પાડી કે તમે આને લઈ જાઓ. કેમે કરીને મનાવ્યા, પિતાને દ્રવ્ય આપ્યું, દીકરાને છોડાવ્યા, અને થયું કે આ દીકરો કામનો નથી, તારે જવું હોય તો ઘર છોડીને નીકળી જા. અને નારાયણદાસજી તો ઘર છોડીને દક્ષિણ તરફ નીકળી ગયા. ક્યાંક કોઈ સારો સંગ મળ્યો ને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા, અને સારી એવી વિદ્યા પ્રાપ્ત કરી નારાયણદાસ. વિદ્યાભ્યાસ કર્યો, એક ગામમાં રહેતા, અને બજાર હતી ને બજારમાં એક દુકાન ખરીદી ને દુકાનમાં કેટલાક વિદ્યાર્થીઓને ભણાવે. દુકાનમાં રહીને એકવાર મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવ સાથે એ ગામની બહાર મુકામ કરે. કૃષ્ણદાસ મેઘન કંઈક વસ્તુઓ ખરીદવા માટે ગામમાં આવે, અને ગામની બજારમાં ફરતા હતા અને દ્રષ્ટિ પડી નારાયણદાસ ઉપર. જુએ તો બાળકોને ભણાવે છે, પણ એટલા ક્રોધમાં ભણાવે કે બાળકોને મારી રહ્યા છે. અને બાળકોને મારતા જોયા એટલે કૃષ્ણદાસ મેઘન વૈષ્ણવનું હૃદય તો કેટલું કોમળ હોય. ઘણા લોકો કે આ ભગવત સેવા કરવી જોઈએ કે સમાજ સેવા કરવી જોઈએ. મેં કહું આ ઓપ્શન છે જ નહીં. જે ભગવત સેવા કરતો હોય એ સમાજ ઉપર કરુણા કર્યા વગર રહી જ ના શકે. કોઈ 100 કિલોમીટર ચાલ્યો હોય તો 10, 11, 12, 20, 50 બધું રસ્તામાં આવી જ જાય. જે પ્રભુને પ્રેમ કરતો હોય એના હૃદયમાં બધા ઉપર કરુણા રહે જ નહીં, તો ભગવાનમાં પ્રેમ જાગે જ નહીં. એને ભગવાનમાં પ્રેમ જાગ્યો હોય ને એના બધા પર પ્રેમ સહજ છે. આ ઓપ્શન છે જ નહીં. આ પહેલો પડાવ છે, બીજો છેલ્લો પડાવ છે. કરુણા જાગી એટલે કહ્યું કે તમે બાળકોને આ રીતે મારો ને. નારાયણદાસજી કહે તમે કોણ કહેનારા મને? મારે જેમ કરવું એમ કરીશ. થોડા કઠોર શબ્દોમાં બોલ્યા એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે ત્યાં અંબાલાને ભૂલી ગયા કે જુગાર રમતા હતા અને પિતાએ ઘરેથી કાઢ્યા. અને પેલાને આશ્ચર્ય થયું કે આ મારા ભૂતકાળને ક્યાંથી જાણે છે? આ કોઈ મોટા ભક્ત લાગે છે. અને કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આ ભણાવવાનું તમારું કામ નથી, આ કાર્ય છોડી દો, નહીં તો પછતાવાનો વારો આવશે. લોકો મને મારું કામ કરવા દો, તમે તમારા કામમાં જાઓ. અહીંયા ક્યાં તમે ફરી રહ્યા છો કે હું તો આચાર્યશ્રી સાથે આવ્યો છું અને સામગ્રી લેવા માટે આવ્યો છું. તમે તમારું કામ કરો, મને મારું કરવા દો. વાત માન્યા નહીં અને ભણાવવા લાગ્યા. ને ભણાવતા ભણાવતા બાળક ઉપર એટલો ક્રોધ એમને આવી ગયો કે પોતાના હાથમાં કોઈ લાકડી હશે, પાટી હશે, જોરથી બાળકના માથા પર મારી અને પેલો મૂર્છિત થઈને પડી ગયો. હવે એને મૂર્છા આવી એટલે આને બીક લાગી ક્યાંક બાળક મરી ન જાય, અને જો મરી જશે તો મને હત્યા લાગશે ને મારે સૂલી પર ચડવું પડશે. પેલા વૈષ્ણવે મને કહ્યું હતું પણ મેં વાત માની નહીં. તો ઘણીવાર ઠાકોરજી છે ને સીધા ન કહે, પણ કોઈના થકી આપણને કહેવડાવે. એ સમજ આપણી જોઈએ કે હમણાં આ વૈષ્ણવ કે ગુરુ નથી બોલ્યા, હમણાં ઠાકોરજી મને કોઈ ઈશારો કરી રહ્યા છે, પ્રભુ મને કોઈ સંકેત કરી રહ્યા છે. એ સમજદારી વૈષ્ણવની જોઈએ. સત્સંગ કરો ને તો આવી સમજદારી પ્રગટે કે સમજાય કે હમણાં ભગવાન મને કોઈ સંકેત કરે. જરૂર નથી કે દરેક વખતે ભગવાન જ સામે આવીને કંઈક કહે. ભગવાન ઘણીવાર કોઈના જીભનો, કોઈના હાથનો, કોઈની આંખનો, કોઈના પગનો ઉપયોગ કરીને આપણા માટે દોડતા હોય છે. એ આપણને સમજદારી નથી હોતી કે હમણાં ભગવાન મારા માટે દોડી રહ્યા છે.
વાત માન્યા નહીં ને થયું કે જો પેલાએ કહ્યું ને મેં કર્યું નહીં, આવો પછતાવાનો વારો આવ્યો. ઓરડામાં બંધ કરી દીધો એ મૂર્છિત બાળકને અને ભાગતા ભાગતા શોધવા લાગ્યા કૃષ્ણદાસ મેઘનને કે ગયા ક્યાં. અને શોધતા શોધતા બહાર આવ્યા ને કહ્યું, એને ધ્યાન આવ્યું કે કોઈ આચાર્ય સાથે આવ્યા છે. બધાને પૂછવા લાગ્યા કે અહીંયા કોઈ આચાર્યશ્રી પધાર્યા છે. કોઈએ કહ્યું હા, જેણે માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગની સ્થાપના કરી એવા વલ્લભાચાર્યજી પધાર્યા છે. ભાગતા ભાગતા નારાયણદાસ આવ્યા અને મહાપ્રભુજી બિરાજેલા દર્શન કર્યા. એવું તેજ દેખાયું, ચરણોમાં પડી ગયા. કહ્યું કે મારાથી અપરાધ થયો, વૈષ્ણવની વાણી મેં માની નહીં અને બાળક મૂર્છિત થઈને પડ્યું છે. આપ કંઈ કૃપા કરો, હું આપના શરણે આવ્યો છું. મહાપ્રભુજીએ જલ અભિમંત્રિત કર્યું, એક દૂનામાં આપ્યું અને કહ્યું લે આ દૂનાનું જલ એ બાળક પર છાંટજે, તારા પર ઠાકોરજી કૃપા કરશે, તને બચાવી લે. ભાગતા ભાગતા આવ્યા નારાયણદાસજી, જલ છાંટ્યું મૂર્છિત બાળક પર અને બાળક ઊભું થઈ ગયું. મહાપ્રભુજીનો પ્રભાવ જોયો, શરણે આવ્યા નારાયણદાસ. કહ્યું કે તારા ઘરમાં તારી જે વસ્તુ હોય બધું લઈ આવ, તું મારી સાથે રહેવા આવી છે. અને નારાયણદાસને પોતાની સાથે મહાપ્રભુજી રાખ્યા. દ્વારિકા યાત્રા કરવા મહાપ્રભુજી પધાર્યા તો ત્યાં પણ નારાયણદાસને સાથે રાખ્યા. ઘણા દિવસ સુધી નારાયણદાસજી જોડે રહ્યા. હવે મહાપ્રભુજી આજ્ઞા કરી કે નારાયણદાસ, હવે તમે તમારા ઘરે જાઓ. જયરાજ આપનો સેવક થયો છે, હવે સંસારમાં કઈ રીતે રહીશ? અમારી આજ્ઞા છે, તમે ઘરે જાઓ. પણ પિતા મારો સ્વીકાર નહીં કરે. મહાપ્રભુજીએ કહ્યું અમે આશીર્વાદ આપીએ છીએ, પિતાને પણ તમને જોઈને પ્રસન્નતા થશે. ભગવત સેવા કંઈ કરું, પણ સંસારમાં રહેવાનું છે અને બીજાને ત્યાં રહીને રહેવાનું, સેવા સંભવે કઈ રીતે? મહાપ્રભુજીએ કહ્યું તને અનુકૂળતા નથી સેવાની, તું સેવા ન કરીશ, ઠાકોરજી ન પધરાવીશ, પણ હું મારા હસ્તાક્ષર તને પધરાવી આપીશ. અને મહાપ્રભુજી પોતે ગદ્ય મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર લખી પોતાના હસ્તાક્ષર નારાયણદાસને સેવામાં પધરાવી આપ્યા કે તું આમને ભોગ ધરજે અને પછી ગ્રહણ કરજે, હસ્તાક્ષરની સેવા કરજે. પ્રસન્ન થઈ ગયા નારાયણદાસ અને લઈને આવ્યા. પણ જ્યાં જવાનો વારો આવ્યો ત્યારે મહાપ્રભુજીને બે હાથ જોડીને વિનંતી કરી કે જયરાજ, હું આટલા સમયથી આપના સાનિધ્યમાં રહ્યો, પણ હજી મારા અંતઃકરણમાં પ્રકાશ ન થયો, ક્યાંય જ્ઞાન મને પ્રાપ્ત ન થયું. આપ કંઈક કૃપા કરો અને એવી કૃપા કરો કે સંસારની અહમતા મમતા મને સ્પર્શી ન શકે અને મારું ચિત્ત સદાય ઠાકોરજીના ચરણારવિંદમાં ચોંટેલું રહે. આપ એવી કૃપા કરો. અને ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત નારાયણદાસને આપ્યું અને આ બાલબોધ ગ્રંથ નારાયણદાસને ભણાવ્યો. અને આ બાલબોધ ગ્રંથ ભણતાની સાથે એવી બુદ્ધિ નિશ્ચલ બની ગઈ, વિશુદ્ધ બની ગઈ કે અહમતા મમતા સંસારમાંથી જતી રહી અને ઠાકોરજીના ચરણોમાં ચિત્ત ચોંટી ગયું. નારાયણદાસ આવ્યા પિતાને ત્યાં અને કહ્યું કે હવે આપ જેમ આજ્ઞા કરશો એમ રહીશ. કહ્યું કે હા બેટા અમારે ત્યાં રહે. એમ નહીં, હવે તો હું મહાપ્રભુજીનો સેવક થયો, તમારા હાથનું કેમ લઉં, મને એક ઓરડો જુદો આપી દો, ત્યાં રહીશ. આપ જે આજ્ઞા કરશો એ બધું જ કામ કરીશ, પણ મારા ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ ગ્રહણ કરીશ. પિતા તો બહુ પ્રસન્ન થઈ ગયા. કેવો હતો ને કેવી બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ. સારું થયું કોઈ ગુરુના સાનિધ્યમાં ગયો તો એની બુદ્ધિ વિશુદ્ધ થઈ. હાકેમને ત્યાં, રાજાને ત્યાં કામ કરતા પિતા, તો અમને પણ જોડી દીધા કામમાં. અને હવે તો બધું જ કામ ને બધી જ જવાબદારી નારાયણદાસના માથે આવી ગઈ. એટલા બધા કામમાં વ્યસ્ત રહેતા કે જરાય સમય ન મળે. અને નારાયણદાસના મનમાં એવો મનોરથ કે ક્યારે ગોકુલ જાઉં અને મહાપ્રભુજીના દર્શન કરું, પણ જરાય સમય ન મળે. એટલે યુક્તિ કરી એમણે. 4 રૂપિયાનો પગાર આપીને એક માણસ રાખ્યો. અને માણસનું કામ જ એ કે થોડોક સમય થાય એટલે નારાયણદાસ પાસે આવે ને એટલું બોલે કે ભૈયાજી, आचार्य जी के दर्शन को गोकुल कब चलोगे? અને આટલું બોલે એટલે તુરંત એને ભાવ જાગી, હા હા અભી ચલેંગે, અભી ચલેંગે. એવું બોલતા જ નેત્રોમાંથી ચોધાર આંસુ વહેવા લાગે. પોતાનું ચિત્ત મહાપ્રભુના ચરણોમાં લાગી જાય, વલ્લભની સુધી આવી જાય, રૂવાડે રૂવાડે રોમાંચ થઈ જાય અને મૂર્છિત થઈને પડી જાય. ફરી થોડો વાર થાય એટલે પેલો ચાકર આવે ને કહે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? હા હા અભી ચલેંગે. તુરંત એવી લાલસા મનમાં ભગવત દર્શનની જાગી જાય. આવા નારાયણદાસજી બાલબોધના ગ્રંથના ભણવા માત્રથી અહમતા મમતા છૂટી ગઈ અને ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં લાગી ગયું. એવો આ બાલબોધ ગ્રંથ. 3 આચાર્યોની ટીકા બાલબોધ પર છે.
શ્રી દેવકી નંદનજીની પ્રકાશ ટીકા, પુરુષોત્તમજીની વિવૃત્તિ અને શ્રી દ્વારકેશજીની ટીકા, આ ત્રણ આચાર્યોએ બાલબોધ ઉપર ટીકા લખી છે. બાલબોધ ગ્રંથ લાગે બાળકોને બોધ છે, પણ જો જાતે વાંચવા જાઓ તો જરાય ખબર નહીં પડે, એમ કઠિન છે. કારણ કે બાલબોધમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો મહાપ્રભુજીએ નથી વર્ણવ્યા. પુષ્ટિ માર્ગ સિવાય વેદમાં ઋષિઓ દ્વારા અને દેવતાઓ દ્વારા જે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થ જીવને પ્રાપ્ત થાય અને મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય એનો ઉલ્લેખ બાલબોધમાં કરવામાં આવ્યો છે. એટલે એમ જોવા જાવ તો કઠિન છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બાલબોધ, બાળકોને બોધ આપું છું. તો આવો પ્રવેશ કરીએ અને પછી એનું અર્થઘટન કરતા જઈશું. આ બાલબોધ ગ્રંથમાં મુખ્ય વિષય તમને સારમાં જો સમજાવું તો શાસ્ત્રોમાં જ્યારે કોઈ ધર્મના માર્ગે જીવ ચાલવા જાય ત્યારે બે માર્ગ એની સામે આવે. એક વેદમાં બતાવેલા મોક્ષનો માર્ગ અને બીજું ઋષિઓએ બતાવેલા સ્મૃતિ ગ્રંથોમાં મોક્ષનો માર્ગ. અને મોક્ષમાં પણ એના પૂર્વના ચારે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયની સિદ્ધિ યા આ ચારેયની પ્રાપ્તિ વેદમાં બતાવી અને ઋષિઓએ બતાવી સ્મૃતિ આદિ ગ્રંથોમાં. આ બંનેમાં બતાવી છે. એટલે જીવ જ્યારે ધર્મના માર્ગમાં આગળ વધવા જાય ત્યારે આ ચાર પુરુષાર્થ સિદ્ધ કરી એ જીવ પોતાના જીવનને પૂર્ણ કરતો હોય છે. એટલે આ ચાર વસ્તુ જે પ્રસિદ્ધ નામ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ દરેકના લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા આ ચારને પામવા ઈચ્છીએ છીએ. દુનિયાનો દરેક માણસ ધર્મ ઈચ્છે છે. બધા આગળ ખોટું બોલતો હોય પણ કોણ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે? અધાર્મિક વ્યક્તિ પણ પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. દુનિયાનો કોઈ પણ માણસ ભગવાનમાં માનતો હોય કે ના માનતો હોય, બધાના ઘરમાં ચોરી કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારા ઘરે ચોરી થાય. બધાને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે. બધા સામે ક્રોધ કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે. ધર્મની જે 10 વસ્તુ મનુસ્મૃતિમાં બતાવવામાં આવી એ દુનિયાનો દરેક માણસ ઈચ્છે છે. દ્યુતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચમિન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. આ 10 વસ્તુ દુનિયાના દરેક માણસને જોઈએ છે. આ ધર્મ પુરુષાર્થ છે, આપણા લાઈફની ડિમાન્ડ છે. ધર્મ કરવાની વસ્તુ નથી, ધર્મ વગર જીવન જ અધૂરું છે, ચાલી જ નથી. બીજો છે અર્થ પુરુષાર્થ, એટલે સુખના બધા સાધનો બધાને જોઈએ છે. બહુ સહજ છે, ચારે પુરુષાર્થ બધાને જોઈએ છે. આપણે કોઈ સંન્યાસીઓ નથી, આપણે સંસારીઓ છે. સંન્યાસીના ધર્મ જુદા હોય અને સંસારીના ધર્મ જુદા હોય. આપણે લોકોએ શું સંન્યાસીઓનું વાંચી લીધું છે એટલે આ બધું મિથ્યા, છોડી દો, ભાગી જાઓ, ના કર. આ આપણા ધર્મો નથી. તમે જે સંસારમાં રહીને જે કાર્ય કરો છો ને, બાળકોને મોટા કરો, ભણાવો, કમાવા જાઓ, ઘર ચલાવો, આ બધા ગૃહસ્થીના ધર્મ જ છે. તમે ધર્મ જ કરી રહ્યા છો. આ બધું અધર્મ નથી. નહીં તો ઘણાના મનમાં એવું ઘૂસી ગયું હોય કે આ બધું જે સંસારમાં કરીએ બધું અધર્મ જ છે. ના, ગૃહસ્થીના આ જ ધર્મો છે. તમે જે રીતે જીવો છો એ ધર્મ કરી રહ્યા છો, ગૃહસ્થીનો ધર્મ કરી રહ્યા છો. ધર્મ, અર્થ, સુખના સાધનો, કામ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા જે સુખ ભોગવવાની ઈચ્છા એને કહેવાય કામ પુરુષાર્થ, કામનાઓ. અને ચોથો છે મોક્ષ પુરુષાર્થ. તો આ ચારે પુરુષાર્થોની વાત બાલબોધ ગ્રંથમાં આવી કે એની પ્રાપ્તિ જીવને કઈ રીતે થાય. અને છેલ્લે મોક્ષની ચર્ચા કરી તો મોક્ષ 2 પ્રકારની ચર્ચા કરી બાલબોધમાં મહાપ્રભુજી સમજાવ્યો. એક છે સ્વતો મોક્ષ અને બીજો છે પરતો મોક્ષ. સાંખ્ય અને યોગ દ્વારા સ્વતઃ મોક્ષ થાય, એટલે કે કોઈની કૃપા વગર પોતાની જાતનો ઉદ્ધાર કરવો એ સ્વતઃ મોક્ષ કહેવાય. અને એના 2 માર્ગ, એક સાંખ્ય દ્વારા થાય અને બીજું યોગ માર્ગ દ્વારા થાય. બીજો છે પરતઃ મોક્ષ, એટલે કે કોઈની કૃપા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. તો એમાં શિવજીની કૃપા અને વિષ્ણુની કૃપા,
આ બંનેની કૃપા દ્વારા બ્રહ્માજી મોક્ષ આપતા નથી એ મહાપ્રભુજી સમજાવશે. કારણ કે બ્રહ્માજી તો સૃષ્ટિના સર્જક છે અને મોક્ષ એનું વિરોધી કાર્ય થઈ જાય. સર્જનથી વિરુદ્ધ મોક્ષ થાય એટલે પોતાના કાર્યથી વિરોધ કાર્ય બ્રહ્માજી કરતા નથી. શિવજી અને વિષ્ણુ આ બે દેવો જે પરમાત્માના દેવતા સ્વરૂપ છે એ મોક્ષની દાન કરે છે. અને કોણ કેવા પ્રકારનો મોક્ષ આપે છે એની ચર્ચા આ તમને એક હાઇલાઇટ બતાવી. બાલબોધમાં આ બધી ચર્ચા છે. તો આવો પ્રવેશ કરીએ બાલબોધ ગ્રંથમાં. આપની પાસે બધાને પાસે षोडश ग्रंथની પુસ્તિકા છે. आइए महाप्रभु जी की वाणी में हम अवगाहन करते हैं. नत्वा हरिं सदानंदम सर्व सिद्धांत संग्रहम बाल प्रबोधनार्थाय वदामि सुविनिश्चितम. एक साथ है बता. नत्वा हरिं सदानंदम सर्व सिद्धांत संग्रहम बाल प्रबोधनार्थाय वदामि सुनिश्चितम. હું માનું છું કે અહીંયા બેસેલા 99.99% બાલબોધ ગ્રંથનો આ પહેલો શ્લોક પહેલી વાર વાંચ્યો હશે. લગભગ આપણે કોઈને બાલબોધ તો વાંચવાનું થાય નહીં, અને વાંચીએ તો એમાં કઈ આપણે ખબર ન પડે. સૌથી પહેલા નત્વા હરિમ સદાનંદમ નમન કરે છે મહાપ્રભુજી. હરિમ સદાનંદમ બે સ્વરૂપ પ્રભુના સ્મરણ કર્યા. કારણ કે નમન પણ મંગલાચરણ પણ સંકેતાત્મક હોય છે, વસ્તુ નિર્દેશાત્મક હોય છે. જ્યારે કોઈ શાસ્ત્રોનું મંગલાચરણ હોય ને, આ પહેલું પદ આ શ્લોકનું મંગલાચરણ છે મહાપ્રભુ. અને મંગલાચરણમાં વસ્તુ નિર્દેશ કે જે ગ્રંથ ગાવા જઈ રહ્યા છે એમાં કયો વિષય છે મંગલાચરણ જોઈને ખબર પડી જાય. યમનાષ્ટક એ 16 ગ્રંથનું મંગલાચરણ છે. આ તો આપણી પાસે સમય નથી. બાકીના 15 ગ્રંથોનો સંકેત યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ કરેલો છે. મુકુંદ શબ્દથી આ મોક્ષની વાત છે. એક એક કરી જાય. આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં તો ત્યાં સેવાનો ક્રમ આદિનો આવે, એનો પણ ઉલ્લેખ આવશે. એમ 15 ગ્રંથોનો સાંકેતિક ઉલ્લેખ યમનાષ્ટકમાં છે. એની સમાનતા જોડે ચર્ચા કરી શકાય. તો નત્વા હરિમ સદાનંદમ, હરિ અને સદાનંદ એવા ઠાકોરજીને નમન કર્યા. હરિ કોને કહેવાય? જે દુઃખ હરનારો છે. અને સદાનંદ એટલે શ્રી કૃષ્ણ, જે સદા આનંદ આપનારા છે. તો દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પુરુષાર્થ મહાપ્રભુજી કહ્યા ને, એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થને મહાપ્રભુજીએ બે વિભાગમાં, બે પુરુષાર્થમાં વાંટ્યા. 2 થી દુઃખનો અભાવ થાય અને 2 થી સુખનો અનુભવ થાય. ધર્મ અને મોક્ષ અને અર્થ અને કામ, આ બંનેનું વર્ગીકરણ કરી શકાય. એટલે નમન કર્યા કોને? હરિમ સદાનંદમ, હરિને અને સદાનંદ એવા ઠાકોરજીને. દુઃખનો અભાવ અને સુખનો અનુભવ એવા હરિને નમન કરીએ છીએ. કેવા છે? સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી મહાપ્રભુજીએ કરી, સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એટલે કે બાલબોધમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય અન્ય જે માર્ગો છે અને અન્યની ઉપાસનાથી શું શું ફળની પ્રાપ્તિ થાય છે, એનું લિમિટેશન ફળનું શું છે એ બતાવ્યું. અને એ લિમિટેશન ખ્યાલ આવે પછી સમજમાં આવે કે પુષ્ટિ માર્ગ સર્વથી અધિક કેમ માનીએ છીએ, એની શ્રેષ્ઠતા કેમ છે. જો ક્યાં પોતાની અલ્પતા સમજી જાઓ તો ભગવાનની મહાનતાનો આપમેળે ખ્યાલ આવી જશે. ક્યાં ભગવાનની મહાનતાનો ખ્યાલ કરી લો તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. તો એમ અન્ય ઉપાસના દ્વારા કેવા લિમિટેડ ફળ મળે છે, કેવા ગણિતાનંદની અનુભૂતિ થાય છે, એને સમજાવ્યું કે જે વેદોમાં અને ઋષિઓ દ્વારા સ્મૃતિઓમાં કહેવાય છે. આ બધી ઉપાસના કરશો
તો તમને આ ફળ મળશે, પણ જ્યારે પ્રભુના શરણે જશો અને પુષ્ટિ ભક્તિ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારશો ત્યારે તમને પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ, એ પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે. તો અહીંયા ગણિતાનંદ સુધી, મોક્ષ અને અક્ષર બ્રહ્મ સુધીની ચર્ચાઓ કરી છે. તો સર્વ સિદ્ધાંત સંગ્રહમ, સર્વ સિદ્ધાંતો સંગ્રહિત કરીને અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે, બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. બાળકોને બોધ કરવા માટે હું કહી રહ્યો છું. તો બાલક એટલે કોણ? નાના નાના બાળકો. પુરુષોત્તમજી પોતાની ટીકામાં સમજાવતા કહે છે કે બાળપણ કેવલ વયથી જ નથી હોતું. નહીં તો ઘણા લોકો વડીલોને જુઓ, એમની લાયકાત પૂછો તો ઉંમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય. લાયકાત શું? તો કે ઉંમર લાયક. તો જરૂરી નથી કે વયથી જ સમજદારી આવી જાય. હા, મન બાળક જેવું નિર્દોષ હોય, બાળપણ હોય, પણ બાલિશતા ન હોવી જોઈએ. આ બંનેમાં ફરક છે. તો બાળક કોણ? પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે કેવલ વયથી બાળપણ થોડી છે. જે વ્યક્તિને પોતાના હિત અને અહિતનો વિવેક ખબર ન હોય એ બધા બાળકો જ છે. મારું કલ્યાણ શેમાં છે એનું જેને ભાન નથી એ બાળક છે. કેમ કે બાળકને છે ને પોતાના હિતનો, એને સુખનો વિચાર હોય, એને ચપ્પુ હાથમાં આવે તો એનાથી રમવા લાગે, પણ એને એ ભાન ન હોય કે આનાથી વાગી જાય. એને સાપ આવે તોય પકડી લે, સુવાળો લાગે, પણ એને ખબર ન હોય કે આનો ડંક ખાઈએ તો મરી જવાય. બસ આ બાળપણ. તો ક્યાંક આપણે બધા જ વિચાર કરીએ, આપણા બધાના વયની કદાચ વૃદ્ધિ થઈ, પણ મન અને બુદ્ધિ હજી બાળક જેવી નથી. કારણ કે હાથમાં આવ્યું એ બધું જ લાભદાયક જ છે એમ નહીં માની લેવું.